મોડું થઈ ગયું છે ડોસ્યાનો કામ મારા કરવાનો ઘઉં વચ કરે પાછા પાથરે મોડું થતું હોય ને બે જગ્યાએ જવાનું છે હવે ચોકન જવું વાડીએ જવું કે ખેતરમાં જવું તો પપ્પુ શેઠ આપવાના હી એક કામ કરું ખેતરમાં ના જતા હું પોતાનું ના હતું તે તો જવું વાડીએ લે જવું આવી મફતના 15,000 લઈ લેવાના પેટ્રોલ શોખ નહીં પેટ્રોલ પટી ગયું હે ચા દાય તો પેટ્રોલ નહીં ના ખાયું પપ્પુ છે હલો હા જય માતાજી હા બોલો બોલો શેઠ બોલો ના યાર તમે કોને કીધું એવું ના ના ઈકણ જોવું આખો દાડો ઈકણ ચોકી કર કર કરું ઘેર ખાવાય નહીં આવતો ઈકણ 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 રહું આખો દાડો ઈકણ જોવું હા એ હું એકલો તો તાન તો કેમ પોકી વળતો નહીં ને બીજો મોડ કરું હા હારું હેડો હા એ હા સુજી હવ ગીતાજી ડોશી મારવા ઓન પડી યાર કે કોમ ધંધો કોઈ કરતો નહીં મારે તો જવું પડે કોમ ધંધો કરવો જ પડે કે તમે ઘઉં બહુ હરખા કરે આ બાર પોથરીને રાખ્યા આ કરે હા કરે ચમ ડોશી કોમ નહીં કરતી કહું ના એવું નહીં તાન ડોસી રાતે મારી દે ને થાપ હા એક થાપે હાથ ભાગી ગયો હવે તમે હું મારતા આવ્યો તમને જપતા આવે છે જોવા આવે છો મારા ઘેર જોવા ને ઓયથી રાતે નીકળ્યું તો તમે બૂમો પાડતા હતા બૂમો પાતર એ તો મારતો તો એટલે અવાજ તો નીકળે જ કે હા અવાજ નીકળ્યો તાન તાન આ લાકડા બાકડા એમને મતાલમાં તમે પોળો નહીં કર્યો એ તો ખબર હે રાતે ટીપો પડ્યો એટલે અત્યારમાં કે કોમ કરવું પડશે એને કે પાઈ જપટાવા ઉઠાય એવી એટલે વહેલા વહેલા દાડો બગાડવા આવ્યા છો મારા ઘેર દારૂ બગાડો નહીં હોભળો કે હા ચોકી વાત લઈ જાઓ કે યાર મને ચોકી હા ચોકી ચોકન હોય અમે ચોકી ચોકી કરીને પેલી એ કરીએ ને તમે ચોકન લઈ જાય જગ્યા હોય પણ તો જ લઈ જાય કે ચમ નહીં નહીં જ જગ્યા હોય ત્યાં લઈ જાય અમે નોકરી કરીએ મન તો વાસણથી લઈને ઓન પડી હતી ડોશી હાલ કોમ ધંધો કે કરતો નહીં ઊંઘી જ રહેવું આખો દારૂ એમ કેતી હતી તાન તમે તો અમે માર જ છે કે અમે તો કોમ ધંધો કરો તો તમને તો ડોસી માર જ છે હા મારે એટલે કે કોમ ધંધો નહીં કરતા એટલે કે કેવું પડે એમ કે પછી ચોક હોય જોવો કે યાર પણ હારું એડો કોક કરે હા હારું જવું માર મોડું થાય ખેતરમાં જતા હોય યાર વરસાદ આવ્યો હમણાં હા પાણી ચીરું ભરણ્યું માથે એરંડા બગડ્યા કે હું હા તને એનો હું એ જવું હું જાઉં હા, તમે કરજો. જોતા ને એ હા અરું પપ્પુ શેઠે તો કીધું મને કે માણસ કરજે માણસ તો ગીધાન તો ના કહેવાય ના ગીધાન તો કહીએ આપડે બા એ તો દારૂ રહ્યું મને વેચી મારે ન વાડીએ વેચી મારે ના ગીધાન નહીં કેવું આપડે એને તો ના લઈ જવાય નોકરી નહીં તો કહી દે તો પપ્પુ શેઠના આગળ હારો થઈ જાય એમ કહી દે કે તમે તો આ તો આવતા જ નહીં મસુજી તો ઘેર ને ઘેર હોય ને મફતનો પગાર લઈ ના ઇવન તો નહીં કેવું આપણે કોમ કોઈ બીજો કોક હોય ને એને કહેશું ના ના નહીં કેવું તારી પેટ્રોલ તો પટી ગયું સાઈડમાં કરવા દે રસ્તામાં
પૂછ્યું એ ખખડતું નહીં અંદર. ઓને ટાયર કમ્પ્લીટ રાખવું, પેટ્રોલ નખાયેલું રાખવું, પ્લગ હમણાં બદલાયો હોય. ઓને તો કશા ગુણ જ નહીં. હું થયું ડાયાજી? પેટ્રોલ પટી ગયું. હા, તો પેટ્રોલ પતી ગયું. તો એક વાત કહી દઉં કહી દે ને તાર. ભાઈ ડાયા, હા. લાગે આજ તમે નહીં નાયા. ગુણ તો તમારામાં નહીં, પણ હું તો નહીં ના આવ્યો. એટલે જ તમને બાઈકી કર્યા કાયા. ના હોય શું ના હોય? તું કચરો બચરો આવી ગયું છે. નહીં કચરો આવ્યો, તમારે બાઈક જ ભંગાર થઈ ગયું છે. એ બંકા જુઓ, ટાયર ન હોય પછી આવું કે આપણે ઓઇલ આવે ઓઇલ હા, એ ના ખાયું. ઓઇલ ના ખાવાથી બાઈક નવું ના થાય. એક સાચી સલાહ આલું તમે સારું. હાલો તાર. જો હું તમને પૂછું પેલા, હા કપા વાયા તમે કપા? ઓવા હા, તો શું કરજો ખબર, બાઈક લઈને ઘેર જો, બરોબર? કપા ગોદ દે, પછી હોઠિયો ભેગી કરીને બારી કુડા બાઈક. આવું મોઢું બોલવાનું. અલે પણ શું કરવાનું, આવું ભંગાર બાઈક લઈને રસ્તામાં ચોક જતા હોય એટલે ફટ લઈને ઊભું થઈ જાય. શું કરવાનું તમારું બાઈક આવું? આ તો આજે જ બંધ થઈ ગયો. કચરો બચરો આવી ગયો લાગે. કચરો આવી ગયો. ઓવા હા તો જતા કચરો કઢ્યાવો લેડો, હું તો જઉં યાર, મારો મોડું થતું હતું તમારું. તો ધક્કો જ મારા. એટલે એવું કોઈ નોકર રાખે? મને કહેતો તું ટાઈમે નખરો કરો, પેલો મને મેણું મારી ગયો કે કપા નેદી ને હળગાઈ કૂતો. અને આટલું બધું હું હાચવું છું તો તને કશા ગુણ નહીં આપતી. મને હેરાન કર્યો દસ કરી. જવા દે, મને તો ઘેર શાંતિ ચાલુ કર્યો તો. એ શું હેડ્યો? ટેટા જ્યાં હવાઈ ઉતરે પતંગ ચગાવ. તારો કોઈ ધંધા જ નહીં? ના. દિવાળી હતી તે 5 મહિના મોડી તારા આવી જતી, હવે 2 મહિનો જ પેલા ઉતરેણ આવી જી. એ ઉતરેણ આવે તહેવાર આવી તો પછી પતંગ ચગાત પડી. તારા ગામમાં લાગે કે આવે ઈ તહેવાર કોક. કોણ ધંધા આવ્યું નહીં કોઈ? ના. ખબર હે કે લાફત પાડી નાખે, લપટે લોબુ થઈ છે. ઉધી ગયો ને મને આજે ને શરબત ઓફ્યો. જા લેબુ લેબુ લઈ ગામમાં કોક ના ઘેર થી. જો ને એક તો આખો દાડી ચકુકડા વેળા કર કરો. એ તો આ ઉંમરે એવું જ થાય બકા. આખો દાડી વેળા જ થઈ. આખો દાડી એવું લેટવા વેળા કરો. ચાલ લાવો જ નહીં લાવો. લાગ પતંગ લાગ. જલ્દી આય. લેબુ ચોય લાવવાનો હવે? આખો મેલો ફરજે પણ લેબુ લઈને આવજે તું. આ પતંગ ના મળે તને? એમ નહીં, હવે લેબુ ના જમાના જ્યાં પીઓ ઓરેન્જ લીમકા અને સ્પ્રાઇટ અને કરો બધા ફાઇટ. તને લાગે મારું શરીર છે બધા ફાઇટ કરું એવું? પણ પીવો તો લીમકા તો કરો ને બધા ફાઇટ. નહીં કરવી મારે કોઈના અંગાત ફાઇટ. મેં યાદ સુધી કોઈના અંગાત કરી પીવું પડે ભાઈ, સ્પ્રાઇટ પીવું પડે. એ બધું તમારે લાફાન બાફાન બધું અત્યારના જમાના મારે, આપડે નહીં મારવાના. જો તમે બોલ્યા લેબુ લઈ આવો છો સારું જો કરા ક્યાંથી લાવ? હા વિશાલ લઈને ઘેરથી લેતા જા. મેં ઘેરથી લેતા હાઉ પાછો મને જબ્બર ઓભળ્યો. હા લેટવા વેળા કરો. શરબત ખોટ નાખી કાપી લાય આપણે બે ભેગા થઈને પીશું. ટેન્શન ના લઈ જા. તું કીધું તને આટલું ચાલે. વિશાલ બારામજી આયો લે ચોકન જવું. લેબુ લેબુ નહીં તનું રાખ નહીં રાખતો. અમારે કોઈ પીતું નહીં. ચોકની સેટિંગ કરી આલ તો લેબુ લેબુ તો સેટિંગ કરી આલું પણ બૈરા કાઠા રાખવા પડી. છત્રી ની છાતી 72 નો બૈરો એક વખત લેબુ પીવડાવી દઈએ તો સીધો થઈ જાય ટયડો. હા વાહ વાહ. લાય કહું કોનમાં આઈડિયા ખતરનાક લાગે બુડા. ઓમ બૈરા ટાટા રાખજે ભાવ. કીધું તો ખરા તને. નકો મારશે ને તો ભાઈ એ થઈ જશે. એ પેલી બેલી આપણો ના થાય. આપણે તો લેતા છીએ. જો શુભ હું ચપ્પલ પહેરે. ચપ્પલ બપ્પલ ના પહેરવાના હોય. શું વાગી? અરે ઢીલો થઈ ગયો. ઢીલો પાક્યો. હું તો જોયા જ ના આવતો. હું તમારા ઘેર જ આવતો હતો તમારા જોડી જ. શું લેવા મારા ઘેર?
તમારું કોમ હતું થોડું. શું કોમ હતું? કોમ તો તું કહું આપણે કરીએ મજૂરી ને, ઉપાડી પડે ટોકરી, ઘણી ચોટે સેપટ, કોખમ પડે કોકરી, પણ આપણે ખોલવી તો હો બેઠા બેઠા થાય એવી નોકરી. હા હું એવું થૂકતો તો. ના હોય ઓહો, બોલો ને. એક જગ્યાએ હ નોકરી, એક જગ્યાએ ઓહો. તો મારું ગોઠવી દો કર. પણ કરીએ નો કો. અરે કરો કે યાર ચમ આવું ઘેર આવો બધો ત્રાસ થઈ ગયો મારો. એવું? તો કોમ કરી ચો થઈ ગયું જીવ ખાઓ મેસ. હારું, વાડીમાં નોકરી કરીએ છો? ચોકી કરીએ કે ને? કશું કરવાનું નહીં, શું કરવાનું? બેઠા બેઠા ખાલી ચોકી કરવાની. કોઈ આવે તો બહાર કાઢવાનું, ઢોર આવે ગમે તે આવે. સાચી વાત હે? ઓવા એટલે આમ મોટી વાડી હોય હા. અને અંદર ગાય બાય આવે તો ખાલી બહાર બહાર કાઢી કાઢવાની. હા એવી તો હું કાઢીએ કે. હા, હા તો હેડો એક સ નોકરી. એટલે હાલ આવું કહો. હું તમને વાત કરું, ફોન કરું તા. હા તો જલ્દી કરજો. હા, હો ને ભૂલતા ના. ના 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 બોલું યાર. સારું હો, હાલ તો હું જાઉં. ફોન કરજો ભૂલતા ના. ભાઈ તો નવું લાવ સુધી ગયું. સારું, જીવરામ ને કીધું પણ મારે ખેતરમાં જવાનું હોય. એક કોમ કરું તો અત્યારે જ બોલાવી દઉં તું ને, ફોન કરવા દે. અમે ફોન કરવા તો કીધું તું ને, ફોન કરીને કહી જ દઉં કે અત્યારે. હાલો, હા જીવરામ. હા, હું કહું અત્યારે જ આવી જા. હા, અલે હાલ આવી જા. ન બાપા, પગાર 5000 હાલે, વધારે નહીં. કારણ કે મને શેઠી 5000 જ કીધું તું. ઓછા પડી તો અવાજ દેતા ને. હા, તો મોની જતો હોય તો તાને 5000 તારા ઘેર બે ડોસી મારે એના કરતી લઈ લે. 5000 તો 5000. ઓ તો એ હારું હારું. ન ખબર અત્યારે આવી બપોર પછી. હારું, પણ વહેલા આવી જજે. હા, મેં વિચાર્યું તું થયું જ ના. મેં વિચાર્યું તું અત્યારે આવી જાય તો હું ખેતરમાં જી આવું. પણ એ વળી એમ બપોર ચેરી આપવાનું કે વાંધો નહીં, બપોર ચેરી જી આવી ખેતરમાં. હેડો હવે તને રે વિશાલ્યા, બે કંટાળે હું તો યાર થાકી ગયો. અલે પણ આવી ગયું લોકેશન વાડીનું. આ બે બાજુ જો વાડીઓ જ છે કે. પણ કોકની વાડીમાં તો લેબુ લેવા ના જવાય બુડા. તો તારા આમાં ઘરની વાડી તો ચો. એટલે કોમની વાત કરો કે જો આમાં તો જવાય એવું નહીં. ચમ કે પેલા સાપુ કરીને રોય ને તો આપણે પકડશી. અને હોય કોઈ આવતું નહીં એટલે આવો અમે લઈ લઈએ. તાર લેબુ જ લેવાના એટલે જતા રહીએ જલ્દી. અરે મોઢું ખોલ, ગભરામણ મારશે લે ખોટું. બાપા ના પાડી. બુદ્ધો જરી તાકાત એટલું તો બીજું હોય. થાકી ગયો બાપા રે, થાક લાગી ગયો. આ જીવરામ ને આપી જ દેવું ચોકીનું. આ થાકવા તો 3 કિલોમીટર છે આગું ન, પાછું 3 કિલોમીટર હ ને એમાં પાછું બાઈકે બગડ્યું. આજે એના આજે જ મુહૂર્ત આવ્યું. એક તો અઠવાડિયામાં એક દાડો ઓટો મારવા આવતો હોય ને. હા, થાકી ગયો. હા, ભેંસો તો બંધેલી જ છે. ઓટો મારે ઘણા દાડ આવ્યો છું. આજ ઓટો મારું પેલા પપ્પુ શેઠ ફોનમાં એમ કે લેબુ હમણાં કે ઓછો વેપાર થાય છે ને ઓમ ને તેમ. એના કે મને ઓટો મારી યાદ છે. ખબર તો પડે કે આજ તો ઓમ ઓટો મારી ઓટો મારતો એથી બરોબર કે બપોર તો જીવલો આવવાનો જ છે. પછી જીવલો આમ લઈને આવી જાય બાઈક ઉપર ડૂક 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 કરતો. ચાલે. લેબુ પેલું રીધું પીળું પચ
હા લીધો લીધો એ ફટફટ બેહણો કો કોઈ નહીં ગભરોસો નહીં. આ ધીમું બોલો બોલે કોક આવી જાય. એટલે હું આવી જાય હું કયો છો હું સુન હા એ કોક આવે લે. અરે એ તો રોટીઓ ડો રોટીઓ ખબર ના હોય. એ કોના હોલે હા અમે આ સાઈડ થી આયા છીએ. એટલે આવું લેવા આવ્યો તમે આ તો લેબુડી જોવાયા હતા અમે. હા હોવે. વાળી છે પપ્પુ શેઠની ને ચોકી છે મારી. જો કોઈ ચોર પકડાય તો બધું ગોમની ટોકી. Liberato Israel me hat tabus timla. શું બોલી આ બોલી કમાય ના પડી કોઈ. તું મારો બ્રે મને માર. આ ડોલું આપણો બોલે. મારો એ લેબુ લઈ લે પેલા. લેબુ લઈ લે. મહિના ગોત હવે તો 5,000 ના 7,000 આલવા થાય ને તો આલવા છી. પણ જીવડો અમને રાખો ચોકી નહીં રહું મારે ચોકી ટીપી નાખ્યો. પેલું નેનું છોકરું મને મારી ગયું. આમ જા દે આમ તો પેલા જ્યાં પાછા મારી તી કર. બૈરો તોડી નાખ્યો મારો. હવે ગમે તે થાય પણ પેલા જીવડો અમને કહી દેવું ભલે પોતના હાથ આલવાના થતા પણ એને બોલાવી જ દેવો છે. આ ચોકી કરવી જ નહીં. આવી ગયા તમે? હા તારે ફોન કર્યો કીધું ફોન ના કરે એટલે હું કહું રૂબરૂ જ ભેગો થઈ આવું. ના ના સારું કર્યું. હું હવે નીકળ્યો તો આ ચોકી કરી નીકળ્યો. 3 જણા આયા હતા એવા માર્યા હિવન તો ચબ્બર કૂટી નાખ્યો. ઊંચા કઈ કઈ પસાડ્યા. ના હોય કોઈ લેબડી ચોરી કરી ખબર? મસૂરજીની ચોકી હોય તો ચોરી થાય ના થાય ને ચોરી કરવાની એ મસૂરજીની વાડીમાં. હા તે એવા મારે ને જબ્બર જબરજસ્ત ના માર્યા. ચોખ્ખું તો પાતળું કરી નાખ્યું મારી. જો કે સોડિયો વખોડી નાખ્યો. સોડિયો હા કોઈ દાળ નોમ નહીં લઈ આપણી ચીકુડીઓ માપવાનું. હા લેબુડીઓ માપવાનું. ઓ લેબુ આવ્યો બધા વખત. પૈસા ચીકુડીઓ થઈને આવતો તો નહીં આ તો વેણ થયા પકડાયો 3 જણા. એમાં એક પાડા જેવો હતો આમ કોઈ પકડ્યો પાટ 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 બંધોત પણ દોર્યું ના મળ્યું. હું કર્યું કે મારું એક કામ કરો હું ખાવા જાઉં છું. હા હે વિમોદ આ બીમો જાય વિમોદજી વાહ અબે જે ખાયા દાડે જોયું ને મેં આનંદ નહીં લાગતું એવું લાગે. શું કરે કયો કહો. એક હું ખાવા જતો હતો ઘેર હા બરાબર. એક કામ કરો પેલું હમું દેખાય બાબુ હોવા ઈકન ચોકી કરજો એટલામાં ગોળ ઓટો મારજો ને પછી બેસજો ઈકન. ઓછી જવું બાઈક જાય અંદર. હા બરાબર. બાઈક નહીં જાય. એક કામ કરો હું લઈ જાઉં ઘેર ખાવા. પા આવશે ને તમે. ઓહો પછી હું ઓટો મારી જાય. આ ધોકું વાલો હા લે ધોકું. આટલા જ જો આમ ફરી. હા પણ હા તારે ખાઈને વેલા છતાં આવજો બા. હા હા જો નહીં તો આવ્યો નહીં. હા તારી મસૂરજી વાળી આવી લેબુ બેબુ લઈ આવવા દે. દાળ બાળમાં નાખીને બનાવું મસ્ત તડકો મળી બનાવું દાળ બાળો સાયકલમાં મિલ જાય સાહેબ.
પપ્પુ જેટલી વાળી હોય મસૂરજી હસી હોય તો બીજું કોઈ ના હોય. મસ્ત લેબુ મસૂરજી જોઈ જાય મસૂર જોઈ લઈને લેબુ દઉં. દાળ બાળ બનાવું મસ્ત ખાવાની. મોટું મોટું લેવા દેતો. મારા મસૂરજીની લેબુરીઓ ચાર હે મારા લેબુરીઓ લેબુ તો કાતો લે હજુ પેલ સાઈડ થોડો પાકો છે. હા અરે પાણી ભરવા ડબ્બો આવ્યો. અરે કોનું આતું હતું આ તો બધું કોઈ ના હોય. પોતે જાની નોકરીમાં પછી પાણી ડબલે વેરવાનું થોડું હોય બધું. કાગળ બાગળ કોઈ સફાઈ નહીં રાખતા એવો. એ અમને કરવાનું કર ઓમ જાકી નહીં ખબર નહીં પડતી. હવે મસૂરજી નહીં જીવન સી આયા હવે પતી ગઈ વાત. પતી ગઈ આટલા લેબુડીઓમાં ચોકી થશે. ઓ અલે આ ડાજુ પડો લે. હા જીવરામ તમે વાંચોથી વૈકન હું નોકરી આવ્યો. નોકરી આયા? હા બે મસૂરજી મને આટલા ચોકી ઉપર રાખ્યો. ચોકી પર રાખ્યો? ઓહો તમે પગાર થી રાખ્યો? પગાર તો ખબર નહીં કોઈ 12,000 જેવો હે. 12,000? હો હા રાખો કા. ના ભાઈ ના મને જ નેટ રાખ્યું. એ બધું જા દે મને લેબુ અલગ 4-5 દાળ બનાવીએ. લેબુ ને દાળ બનાવીએ ને તો રાલા ગલ્લા લઈ લેવાના. ઈ નહીં મળતો હિંમત હોય આવ્યો. ભાઈ મને નોકરી રાખ્યો એ બધું ના ચાલે. મસૂરથી જોઈએ તાન મસૂરી તો ખાવા જાય ઘેર અને એવા ચાના મેકલાઈ હજી આયા નહીં. એવું ઈ નજર ના બગાડશે ને નજર લાગે. ના લાગે કે અમારી નજર એવી નહીં. આ સીધો રસ્તો રે હા રોડ ઉપર જ જાય. રોડ ઉપર થી સીધા ઓમ જાય ઘેર જતા રહેજો. પણ રોડ ઉપર મો બી હાલ જ આવ્યો લેબુ લેવા જ આવ્યો. લેબુ જ લેવા? 4-5 આલો બધા નહીં લેવો. કોઈને કહેવાનું નહીં. લેબુ લેવો હોય ને પૈસા લઈ પણ ચેટલા લઈશું? જેટલો તમારે લેવો એટલો. ચેટલો આલુ ઉભા ને આલુ વેન્યા લો. પોતો વાગ્યું લે. એવું કરી એમ પોતો વાગ્યો યાર. મજબૂત બે ગયું પૂછતે. હું આવું ગાવા ના પાડીએ પેલો અડવાની કોઈને. તો વધારે નહીં લાવું. ના બે જ લેબુ લઈ. આ બે પકડો હું બીજો 4 લેતા હોય એટલે થઈ જાય. નેચા પડે નહીં જો તો મને તો ઉપર વાળો આલો પેલો દેખાઈ રહ્યો. આપણી નહીં યાર તું મારી વાડી મારી વાત તો આમ કેટલો હાલ દો. એ લેબુ ખોજો આટલો બધો લેબુ પણ નેચર નહીં પડે. બોલે આવી મળ્યું. લ્યો ચલ્યા લ્યો થઈ ગયો. ચમ કલર આવો આવડે બે પીળો ને બે લીલો. દાળમાં સેટ થઈ જાય. જોબલી કલર નો નહીં? ના એવો નહીં મળી. એવો ના આ તો મારું મગજ ફેવડી કાઢો યાર. લાવો તો પૈસા બાલે છું 50 રૂપિયા લાવો. વતાશી 1 રૂપિયા નો 10 રૂપિયા એક લેબુ ના તાણ વતાશી તો જોયા ઈ. હારું મેલો ને જે હાલો એ લાવજો ફટાફટ લાવો. એ 10 રૂપિયા ના હોય નહીં જવા દો એટલે લાવ લેબુ લાવ. હા લાવ 10 પાસ હાલો તા. લાવ 10 પાસ 30 રૂપિયા લાવ 20 રૂપિયા લાવજો. 10 પાસ હાલો હું તમને હાલો 20 રૂપિયા. 20 રૂપિયા નહીં 30 રૂપિયા હોય જો. ઓહો જોડો અરે પૂછ્યા વગર હવે આવતા ના. સારું શું કીધું? હા લાખી તો જઈ ક્યાં મસૂદી આવશે બહાર જોશે તો કે આયા તો રખડી એક વખત ચોકી કરી આવે દે પાછી ઓમ ઓટો મારી આવું. હા ઘા ચોકી હોય તાર પાહો આવો ધંધો બિઝનેસ પાવો થઈ જાય. કોઈ દેખાત નહીં. મારે તો પગાર આવશે તાને ગયે ગીત તો કોઈ દેખાત નહીં. હા મસ્ત વાતાવરણ હો ઠંડુ એમ જેવું. કખરા આવો લે આલું લેબડી મળે છે. ઓ કોણ કરે લ્યા જોવું પડશે મારે. કોણ
કોણ લે વાંચું કોઈ નથી લે કુ ખાલી એ બાને કર કુની કોણ લે અંદર જવું હશે તૈયારી પૈસા ઓહો લેબુ લેવા આય પણ ભરાઈ લે લાગી ભાઈ તો આવો આવો કેવું ચાલે જય શ્રી કૃષ્ણ સુરાવજો હા સોરાવું મળે વાલા હા કોટે બોટે હે હા આવો તાન લે હાથ દોલો કાઢું તમને બાર ભરો ને આવો આવો ઓમ આવો થોડા ઓમ આવો હા ઓય ઓય ઈ નહીં ઓય ઓય પાઉ બાટલો ભરે હા જતા ના દોરતા ના ખાલી નકર હોટું છે બોલા ચલો લીધો લે આબુ આચું કહી દો ઈ તો પડે નહીં લીધો એવું નહીં લીધો ના ના લેવા તો ખરો ફસાઈ ગયો તો અંદર એ તો મને ખબર હે ફસવાને તો અમે જ દાળ કાઢ્યા લેબુ લેવા લઈ જાઉં લેબુ લેવા આવ્યો હોવા. કોણ પૂછીને આવ્યો છું ઈમાં હું પૂછવું બે લેબુ લેવાય થોડો કોથરો ભરી લઈ જવાય ઓછો તો કોઈ અમે ના બાજુ તાર બાપની લેબુડી હતી તે આવ્યો તો પણ બે જ લેબુ લેવાય વધારે નહીં જોતો અટતો ના ઓય ભૂલે આવું પૂછ્યું કોને પૂછીને આવ્યો એમ કેમ ખાલી તું તાર બાપો સરપંચ કોણ? કરે કીધું કોઈ હા ઓમ ઊંચી પોસ્ટમાં હોય લેબુ લેવા બે વધારે નહીં લઈને જતો રહું અરે યાદ આવી ગયું. પેલા તો ગીધા છે પેલા ઈવન લે છે ને પૈસા આયા તો મને હાલ દો શું કેવું થાય ચલો લેવાય 2-4 જોવી વધારે નહીં તો આલુ જો બે ના 20 રૂપિયા થશે અને એક એક્સ્ટ્રા આલુ 3 આલજો 4 આલજો 4 પૈસા ઈ હો હો લાય તાન 4 તો ના મળી યાર મેં હળવા કરો છે લે જો આ તો 25 રૂપિયા વાળો ઈ મોગો ઈ લાય લાય નાખ પૂછ્યા વગર હા જલ્દી જતો રે ફટાફટ ને કરો કર શાંતિ રાખો મત ફસાઈ જાય પાઓ ના ફસો યાર જલ્દી એટલે તું તો ભણવાનું તો મને ભણાવડા એ જતું જે સીધો હેડ હું મેકવા આવતો ને હેડ કોમ હેડ લે પેલા કાકા ખોટાઈ હતા લેબુ આલી દીધો પૈસો અહીં એટલે આપડે પૈસા વાપરવા તો કે આપો છો પૈસા લાવવા હોય તો ઓયથી લઈ આવીએ પણ યાર મારા બાપાએ મંગા તો લેબુ પછી તો બીજો લઈ લઈએ તો પૈસા આપડે વાપરવા છે કે પૈસા તાર જોડે હા પૈસા તો લેના બીજો લઈ લઈએ તા બાપા લે એ બધો લેબુ લઈ જાયો હા ચોઈ લઈ આલે આ પેલા પપ્પુ શેઠ હે ને મુંબઈ રો ઈનો વાડીમાં જોતો લેબુ લેવા ચો આટલો બધો ગભરાઈ ગયો તે આ પેલા ચોકી રાખી ને ઈવોને મને મારે ને 20 રૂપિયા 4 લેબુ ચાલ્યા ઓહો તને 20 રૂપિયા ચાલ લેબુ ચાલે લે તને મફતમાં 4 2 6 2 8 લેબુ અને હોલ લેબુ લઈ આલું તને મફત લે પૈસા ના લો લે પણ ઈવોને મને મારીને પૈસા લીધા હું કરું ઓહો લે બીજો લેબુ લઈ આ લે એકલાન ભાડીને મારે વિચાર લે તું આંગ ખાધે માય કોંગે દી ખાય ને માર્યો છે બોલો ને જુજુ લે શિવા આરામ કરી છી હો આ ચોકી થાય છે ચોકી કરી જીવો ચોકી કરવા મૂકી આવી તમોન ઊંઘવા નહીં તું જમ હાલ જ આઈ બે ઓવા હાલ જ ચારનો હું તો જીવમ કઈ જોઈ દેતો ઊંઘે જ આવો તમે તું તો ઊભો નહીં થતો જો ફટલે ઊભું કરવાનું કરો ને હેડો તો તેઓ માતા એ તમે શું વાત કરો યાર હું ચાંદનો ઓમ ફરીને આવ્યો ઓમ ફર્યા હું કહું થાક હું કહું આટલો ઠંડુ ઘડી વાર આરામ કરી લે બોર બોર આયા તા ના કોઈ આવે ના જીવરમ જો પગ મેલે ને વાત પૂરી કરી નાખ એવો કોઈ નતું આવ્યું કોઈ નતું આવ્યું હા કોઈ આ કા તકલું બળ કર એમ તો આપડી ગોતું મારી પાડી દઉં એમ તો આપડી ધાગીવી છે હા પપ્પુ શેઠ ને એક જ વાત કરી હતી મસરૂજી જોંદી રહેશે તો ગઈ વાડી હાચવશી એ વાત સાચી હવે હું એ હાથે તમારા અંગાત અંગાત
લડો આમ તો શું ઓછી મોટો માં નેસી ગયો. હવે તમારો વિશ્વાસ ના આવે એટલે હું આવું અંગાર. અરે યાર ઓટો તો મારો જ પડે કે આપણને પૈસા જ ના હાલો. એ વાત સાચી. હા, લઈ લો લેબુની કાપેલું કાપીએ લેબી કાપ્યા છે નહીં. વળાજો અત્યારે તો હાલ કાઢી મેં તું જો પાછો આવ્યો. લેબુ લેવા અરે હાલ તો કાઢ્યો ગરગઈ થોડું એ ખબર નહીં પડતી. દાદાગીરી ના કરે. ઓહો 20 રૂપિયા લઈને લેબુ લીધો અહીં. હા 20 રૂપિયા 20 રૂપિયાનો આ 4 લેબુ ચાલે. તમે પેલા ધોતિયાવાળા કાકો હતા ને બીજા હા એમાં 50 રૂપિયા લેબુ વાઠા જોઈ રહ્યો તો 50 રૂપિયા હું જોઈ રહ્યો તો. કોણ કે નહીં આલે આ પૈસા હશે ગુજામ કાઢો. નહીં એટલે જીવરામ બીડીઓ પી ગયા છી. હા અરે તને હોય પૈસા રાખવા માટે તને ચોકી મેલ્યો છે, તને પગાર નહીં હાલવા નક્કી કર્યો. પગાર તો નક્કી કર્યો તો લડો યાર. પણ તું એ કાઢી મેં લેતો એ ગાડી એ લેબુ મૂકતો જા. મેલતા જો એ લડો લઈ લો ફટ પૈસા દે. એ લેબુ લાય. લેબુ લાય જેને તે જોઈ ચોઈ હેડી આવો લેબુ અલે લેબુ લઈ લે. લેબુ લા. એ નાખો વચ્ચે ને આખો પકડો. પકડો લે. એ રાકા આજા. માર ગોધો માર માર મને મારે તો પૈસા લીધા. એ ઉભો રહો. આ લઈ લાવ. આમ પકડ લેબુ નાખું એના મોઢામાં. માર ઉભા રહો. પડવા દે. એ પકડો ને ઓન પકડ મોઢામાં લેબુ નાખું. પકડ રાકા. આવાનો પકડાય જતો રે. મારા ઘેર જવું આગળ. એ ફટ દે. લેબુ લેબુ. લે તે આપણે ડોહા પાસે પૈસા લીધા સાચી વાત હે? પેલું છોકરું કહેતું તો એ સાચી વાત તો મેં લીધા તા એ ચમ લીધા તા કઈ નથી તઈ પણ 5000 નોકરી હાલવાના હતા. હા ઓય ચોકી કરવાના 5000 તો હું કીધું કે એરો આયા બે ડો આયા તે ચાર લેબુ 50 રૂપિયા માલ દીધો 50 નહીં પણ ટીવાય કમિશન 20 કાઢીને 30 રૂપિયા માલ્યો. હવે છોકરા જોડે 20 રૂપિયા લીધો. એ તું પૈસા ભેગા કરતો તો હોય હા તો પગાર નતો હાલવાનું. હું ઈમાનદારીથી નોકરી ના કરે તારા. એ તો હું ઈમાનદારીથી મામો નથી એટલે તો આ બધું થયું. ને જો મેં એ વિચાર્યું તું ચેવું ખબર હે? કે પૈસા રે ને હા પપ્પુ શેઠે 20000 હાલવાનું કીધા હતા. હા હા તે હું કહું તને 5000 હાલીને તને રાખી હોય નોકરી બરાબર ને બીજા 15000 હું લઈ લઈ એના કરીને હું હે? આ પેલી એ થયું. ઓ મારો હારો આ તો બહુ ખતરનાક ખેલાડી છે. આમાં 5000 મળી 15000. ઓહો બહુ ટેલેન્ટ. એટલે તાના તમે પપ્પુ શેઠ તો નહીં જોઈ રહ્યો પણ આપણો ભગવાન જોઈ રહ્યો. તમે મારા અંગાત દગો કર્યો ને મેં તમારા અંગાત દગો કર્યો. હું જવું કે તને હું એ ઘેર જતો રહું, મારે નોકરી નહીં કરવી.